રજૂઆત નહીં સાંભળતા આંસુ ભાવના વોર્ડ નંબર 16ના કાઉન્સિલર સ્નેહલ પટેલે સામાન્ય સભામાં વોર્ડ ઓફિસ અને વિસ્તારની જગ્યા જાહેર કરવા રજૂઆત કરી હતી। વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 16ના કોર્પોરેટર સ્નેહલ પટેલે પોતાના વિસ્તારમાં આવેલી સુખધામ સોસાયટી પાસે કૃત્રિમ તળાવ કેમ પૂરવામાં આવ્યો તેવો મુદ્દો ઉઠાવીને નારાજગી ઠાલવી હતી। તેમણે જણાવ્યું હતું કે વારંવાર તળાવ ખોદવા અને પૂરવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થાય છે। તેઓએ તેમના વિસ્તારમાં બુસ્ટર અને વોર્ડ ઓફિસ ક્યાં બનાવશો તેની જાહેરાત કરો તેમ કહીને સભામાં જવાબ માંગ્યો હતો। મારા વિસ્તારની અંદર જે કૃત્રિમ તળાવને ગઈ વખતે પૂરી દીધેલું હતું, ફરીથી એને ગણપતિ વિસર્જન માટે તળાવ બનાવી રહ્યા છે અને મારી રજૂઆત એવી હતી કે ગઈ વખતે કેમ પૂર્યું, જો ના પૂરાણ થયું હોત તો દશામાની મૂર્તિનું પણ વિસર્જન થાત અને વરસાદના પાણીની અંદર એ તળાવ ભરાઈ પણ જાત, તો ખર્ચા આવા ડબલ ખર્ચા ના થાત। અને બીજું કે મારા વિસ્તારની વોર્ડ ઓફિસ અને બુસ્ટર પાણીનો મોટો પ્રશ્ન છે, એટલે બુસ્ટરની માગણી કરેલી હતી। એ વાતને 2 મહિના થઈ ગયા। બુસ્ટર અને વોર્ડ ઓફિસ જે જગ્યા પર બનાવવાના હતા એ વિવાદિત છે, એટલા માટે મેં અત્યારે માગણી કરી છે કે બુસ્ટર અને વોર્ડ ઓફિસની જગ્યા ક્યારે આપશો, 1 મહિનાનો સમય આપ્યો છે કમિશનરશ્રીએ, એટલે આવતી 22 સુધી રાહ જોઈશું, એટલે અમારું બુસ્ટર અને વોર્ડ ઓફિસની જગ્યા નક્કી થઈ જશે।